હું ડૉક્ટર ભાવના પરમાર, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં આપનો સબ્જેક્ટ BECC 102 અર્થશાસ્ત્રમાં ગાણિતિક પદ્ધતિઓ 1 ભણાવી રહી છું. ગયા તાસમાં આપણે એકમ 3 તે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એકમ 4 વિધેયના પ્રકારો તેના વિશે અભ્યાસ કરીશું. તો પહેલા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે વિધેય એટલે શું. તો જ્યારે સ્વતંત્ર ચલરાશિ હોય અને આધારિત ચલરાશિ હોય ત્યારે બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું વિધેય માધ્યમ તરીકે વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં વિધેયનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો એકમ 4 આપણે વિધેયના પ્રારંભિક પ્રકારો તેના વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલો પ્રકાર છે સુરેખ વિધેય. સુરેખ વિધેય એટલે એક ઘાતવાળા બહુપદી વિધેયને સુરેખ વિધેય કહેવામાં આવે છે. તેને ગાણિતિક પરિભાષામાં બરાબર એટલે કે ઇઝ ઇક્વલ ટુ ચિહ્નને એક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ગણિતમાં એવા ઘણા સમીકરણ છે, એવા વાક્યોને દર્શાવવામાં આવે છે જે શરત પ્રમાણે સત્ય હોય છે. દાખલા તરીકે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9, એક્સ સ્ક્વેર બરાબર 9, અથવા તો આ વાક્ય ત્યારે જ સત્ય થાય છે જ્યારે એક્સ વત્તા +3 અને અથવા એક્સ બરાબર -3 થાય છે. તો ઘણીવાર કેટલાક સમીકરણોના ચલોના મૂલ્ય પણ સત્ય જોવા મળે છે. તો સુરેખ વિધેયનું જે સ્વરૂપ કહેવાય તેનું સામાન્ય સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ a + a + a + b + b + b બરાબર 3a + 3b. તો આ પ્રકારના સમીકરણોને આઈડેન્ટિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ પ્રકારના વિધેયમાં બરાબરને બદલે 3 બરાબર તરીકે ચિહ્ન જે વાપરવામાં આવે છે. તો સુરેખ વિધેયને સમજતા પહેલા સુરેખ સમીકરણનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રારંભિક અને માધ્યમિક સ્કૂલોમાં ગણિતના સિલેબસમાં અથવા અભ્યાસક્રમમાં સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ વગેરે સમીકરણની ચર્ચા અને તેના પ્રકરણોમાં સુરેખ સમીકરણનો અભ્યાસ જે કરવામાં આવે છે તેમાં સૌથી પહેલા સુરેખ સમીકરણ કોને કહેવાય? તો સુરેખ સમીકરણ એટલે દરેક ચલની ઘાત 1 હોય અથવા કોઈ 2 અથવા તેનાથી વધુ ચલોનો ગુણાકાર ન થયો હોય તેને સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અથવા દાખલા તરીકે x બરાબર 9 એને સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે y બરાબર 3x - 5 તે પણ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે y બરાબર 3x - 5 હોય છે ત્યારે તેમાં બે ચલ x અને y ની ઘાત 1 છે અને xy જેવું કોઈ પદ તે જોવા મળતું નથી. તો જેમાં x અને y જેવું કોઈ પદ ન હોય અને x અને y ની ઘાત 1 હોય તેને સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. એનાથી વિરુદ્ધ અથવા વિપરીત સ્થિતિમાં આપણે જોઈએ તો x સ્ક્વેર -4 એટલે x સ્ક્વેર -4 બરાબર 16 તેને અસુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેમાં કોઈ બે ઘાત નથી, તેની ઘાત 1 નથી, માટે
તેને સુરેખ સમીકરણ ન કહી શકાય. તો ગણિતની પરિભાષામાં સુરેખ વિધેય પહેલા જ્યારે સુરેખ સમીકરણનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ તે ax વત્તા b બરાબર c જોવા મળે છે. તો આ સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે x તે અજ્ઞાત ચલ છે અને a અને b તેમજ c તેને પ્રાચલ કહેવામાં આવે છે. તો ઉપર આપેલ સમીકરણમાં એક્સના સંદર્ભમાં પ્રાચલોના પદ પણ મેળવી શકાય છે. તો તેને આપણે ગુણાકારની મદદથી અથવા તો સુરેખ સમીકરણના સામાન્ય સ્વરૂપને તમે સામાન્ય પરિભાષામાં બીજી રીતે એનો ભાગાકાર કરવામાં આવે ત્યારે તેનું નવું સ્વરૂપ તે આપણને પ્રાપ્ત થાય છે. તો x બરાબર c માઇનસ b ભાગ્યા a, જ્યાં x તે અજ્ઞાત ચલ છે અને a અને b તે પણ અજ્ઞાત પ્રાચલ તરીકે ઓળખવામાં આવે છે. તો સુરેખ સમીકરણનો ખ્યાલ મેળવ્યા પછી આપણે હવે સુરેખ વિધેયની ચર્ચા કરીશું. તો સુરેખ વિધેય કોને કહેવાય? y બરાબર 2x વત્તા 1, y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 1 તે સુરેખ વિધેયનું એક ઉદાહરણ છે. તો તેને સુરેખ વિધેય કહેવામાં આવે છે. તેમાં સમીકરણમાં જોઈ શકાય છે કે તેમાં બે ચલ છે x અને y, તેમજ બે અચલ છે 2 અને 1. ચલ એટલે એને સામાન્ય વ્યાખ્યામાં અથવા સામાન્ય પરિભાષામાં એવું કહી શકાય કે જેની કિંમતમાં વારંવાર ફેરફાર થાય. તો ચલની કિંમત હંમેશા બદલાયા કરે છે, તેમજ અચલની કિંમત તે બદલાયા કરતી નથી. માટે અચલ તેને સ્થિર પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો x અને y જે બે ચલ છે અને અચલ તરીકે 2 અને 1 તેને ઓળખવામાં આવે છે. તો સુરેખ વિધેયની આપણે વાત કરીએ તો તેમાં બધા જ ચલનો જે ઉપયોગ કરવામાં આવે છે તેની ઘાત 1 હોય છે અથવા તો કોઈ પણ ઘાત હોતી નથી. તેમજ કોઈ પણ 2 અથવા 2 થી વધુ ચલનો ગુણાકાર થતો નથી. એના સિવાય રેખાનો ઢાળ આ બધા બિંદુઓમાં સ્થિર હોય તો તેને સુરેખ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો એનું આપણે ઉદાહરણ લઈએ છીએ. ધારો કે કોઈ એક વસ્તુની કિંમત 3.50 એટલે 3.5 રૂપિયા પ્રતિ એકમ છે અને તેની માંગ પ્રતિ એકમ 350 છે. જો માંગ 50 એકમથી વધીને 5.50 પ્રતિ એકમ થાય તો માંગ અને કિંમતમાં સુરેખ માંગ વિધેય કેવી રીતે શોધાય તેનું આપણે ઉદાહરણ જોઈએ અથવા તો તેનો ઉકેલ મેળવીએ. તો સુરેખ માંગ વિધેયનું સામાન્ય જે સ્વરૂપ છે તેમાં p બરાબર a પ્લસ bx છે, જેમાં વિધેયમાં p તરીકે પ્રાઇસ એટલે કિંમત 3.50 અને x જે 250 મૂકવામાં આવ્યું છે. તો 3.50 વત્તા a વત્તા 250 b જેને સમીકરણ 1 કહેવાય. તે જ પ્રમાણે p બરાબર 5.5 જ્યારે કિંમતમાં વધારો થાય છે પ્રાઇઝમાં ત્યારે તે 50 એકમ વધીને 5.50 પ્રતિ એકમ થાય છે. તો તેમાં પ્રાઇસ બદલાઈ જાય તો અને x બરાબર 50 મૂકીએ તો 5.5 એટલે 50 બરાબર a વત્તા 50 b એ નવું સમીકરણ બને છે. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 જ્યારે આપણે બાદ કરીએ તો 200 b મળે છે બરાબર -2 તે આપણને ઉકેલ મળે છે, અથવા તો b બરાબર -0.01 0.01 તે આપણને
સંજ્ઞા અથવા કિંમત અથવા તેનો ઉકેલ પ્રાપ્ત થાય છે. તો સમીકરણ 1માં બી બરાબર -0.01 જ્યારે આપણે મૂકીએ ત્યારે સમીકરણ 1 આપણે જોઈ શકીએ છીએ કે 3.5 અથવા 50 બરાબર એ વત્તા 250 બી. તો તેમાં બી બરાબર 3.50 બરાબર એ વત્તા 250 અને બીની કિંમત -0.01 એ આપણે મૂકીએ તો 3.50 બરાબર 250 અને 0.01 નો ગુણાકાર જ્યારે કરીએ ત્યારે 2.50 તે આપણને કિંમત પ્રાપ્ત થાય છે. તો એ -2.50 અને 3.50 બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે એની સામાન્ય કિંમત 6 પ્રાપ્ત થશે અને બી જે -0.01 છે તે પણ મળે છે. તો ત્યારે આપણું નવું માંગ વિધેય પી એ આપણે એની કિંમત એની શોધી તે આપણને 6 મળે છે, 6 મળે છે અને માઇનસ બી કિંમત આપણને 0.01 મળી અને એ એક્સ આપણને પ્રાપ્ત થાય છે. તો સુરેખ માંગ વિધેય પી બરાબર એ વત્તા બી એક્સ તેના દ્વારા પણ આપણને નવું સુરેખ વિધેય તે પ્રાપ્ત થાય છે. તો સુરેખ વિધેય સમજતા પહેલા સુરેખ સમીકરણ અને સુરેખ સમીકરણ પછી સુરેખ વિધેય તે આપણને અર્થશાસ્ત્રની પરિભાષામાં સમીકરણના મદદથી અથવા ગાણિતિક પદ્ધતિઓની મદદથી સુરેખ વિધેય તે પ્રાપ્ત કરી શકાય છે. હવે આપણે વિધેયનો બીજો પ્રકારની જોઈએ અથવા તેની ચર્ચા કરીએ તો સુરેખ વિધેયને લિનિયર ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં દ્વિઘાત સમીકરણ અથવા દ્વિઘાત વિધેય તેને ક્વોડ્રેટિક ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો બે ઘાતવાળા બહુપદી વિધેયને દ્વિઘાત વિધેય કહેવામાં આવે છે. જેમાં એક દ્વિઘાત સમીકરણમાં એક અજ્ઞાત ચલ x હોય છે અને તેની ઘાત 2ના બરાબર હોય છે. એટલે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય તો તેમાં x² હોવું જરૂરી છે અને તેમાં xની ઘાત 1 વાળા પદમાં x પણ થાય છે. તો સુરેખ સમીકરણની જેમ દ્વિઘાત વિધેય શીખતા પહેલા અથવા તેની ચર્ચા કરતા પહેલા દ્વિઘાત સમીકરણની પણ સામાન્ય સમજ હોવી તે ખૂબ જ જરૂરી છે. તો ગણિતની પરિભાષામાં દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ છે તે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a, b અને c અચલ છે. હવે આ સમીકરણના ઉકેલ માટે x² ના ગુણાંક x² સાથે a તે ગુણાંકની રીતે જોડાયેલો છે. તેને આપણે કોષ્ટકની બહાર જ્યારે લાવીએ ત્યારે આપણને બીજું એક સૂત્ર પ્રાપ્ત થાય છે. તો તેમાં એને આપણે કોષ્ટકની અથવા કૌંસની બહાર મૂકીએ તો એ કૌંસમાં x² વત્તા bx ભાગ્યા a વત્તા c ભાગ્યા a કૌંસ પૂરો બરાબર 0 પ્રાપ્ત થાય છે. તો કોઈ પણ દ્વિઘાત સમીકરણનો જ્યારે ઉકેલ મેળવીએ તો એ ઉકેલ મેળવવા માટે વ્યાપક સૂત્ર તે પણ લઈ શકાય છે. પણ એક દ્વિઘાત સમીકરણમાં ax² વત્તા bx વત્તા c તે જે દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ છે એનો જ્યારે ઉકેલ મેળવવામાં આવે ત્યારે તે નીચેના સૂત્રથી તે પ્રાપ્ત થઈ શકે છે. તમે દ્વિઘાત સમીકરણને ઇંગ્લિશમાં ક્વોડ્રેટિક ઇક્વેશન ફોર્મ્યુલા એટલે સૂત્ર, તેનું સૂત્ર આપણે અહીંયા ટેબલમાં જોઈ શકીએ છીએ. તો એનું સામાન્ય સ્વરૂપ ax² વત્તા bx વત્તા c ઇઝ ઇક્વલ ટુ 0.
અને એનું જે નીચેનું સૂત્ર છે એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ સામાન્ય રીતે કેવી રીતે મેળવી શકાય તેનું સામાન્ય સૂત્ર જોઈએ તો -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac ભાગ્યા 2a આ સૂત્રની મદદથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ તે મેળવી શકાય છે. તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યા પછી આપણે જ્યારે દ્વિઘાત વિધેયની વાત કરીએ તો દ્વિઘાત વિધેયનો આલેખ બનાવવામાં આવે છે અને એ આલેખ જ્યારે બનાવવામાં આવે તો તેનો આકાર u હોય છે, જેને પરવલય તરીકે પણ ઓળખવામાં આવે છે. પરવલયને હાઇપરબોલા તરીકે ઇંગ્લિશમાં શબ્દ વાપરવામાં આવે છે. તો દ્વિઘાત વિધેય તે સમીકરણની મદદથી નથી ઉકેલાતો, પણ આલેખની મદદથી દ્વિઘાત વિધેયનો ઉકેલ તે મેળવી શકાય છે. હવે આપણે વિધેયનો આગળનો પ્રકાર જોઈએ, જેને આપણે ત્રિઘાતીય અને બહુપદીય વિધેય તરીકે ઓળખીએ છીએ. તો દ્વિઘાતીય વિધેય એટલે દ્વિઘાતીય વિધેય ત્રિઘાતીય સમીકરણ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે અને તેનું વ્યાપક સ્વરૂપ પણ નીચે પ્રમાણે જોઈ શકાય છે. તો ત્રિઘાતીય વિધેયનું સામાન્ય જે સ્વરૂપ છે તે આપણે જોઈએ તો ax³ + bx² + cx + d બરાબર 0, જ્યાં a, b, c અને d તે અચલ છે. તો કોઈ પણ ત્રિઘાતીય સમીકરણ હોય તેને હલ કરવાનું સૂત્ર પ્રાપ્ત નથી, પરંતુ દ્વિઘાતીય વિધેયની જેમ ત્રિઘાતીય વિધેયમાં પણ તેના આલેખ બનાવીને પ્રાપ્ત વક્રના અક્ષોની સાથે x અક્ષ અને y અક્ષમાં બિંદુઓને સાથે જોડીને તેનો ઉકેલ મેળવી શકાય છે. તો તેને ત્રિઘાતીય વિધેય તે એક સૂત્ર દ્વારા નહીં, પરંતુ આલેખ દ્વારા તેને સમજાવી શકાય છે. તો એના સિવાય આપણે બહુપદીય વિધેય જોઈએ, એને પોલિનોમિનલ ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દ્વિઘાતીય અને ત્રિઘાતીય વિધેય તે વિધેયના એક વિશેષ વર્ગમાં આવે છે અને તેને બહુપદ ગણિતની ભાષામાં કહેવામાં આવે છે. તો એક ચલમાં બહુપદ વિધેયનું જે વ્યાપક સ્વરૂપ છે, તો એ વ્યાપક સ્વરૂપમાં તેનું આપણે ગણિતની પરિભાષામાં તેનું સૂત્ર જોઈએ તો બહુપદીય વિધેય એટલે fx બરાબર an xn વત્તા an-1 x n-1 પ્લસ an-2 x n-2 a1 x1 વત્તા a0 x0, જ્યાં a0, a1 અને an તે અચલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વિધેયના પ્રકારોમાં ચોથો પ્રકાર જોઈએ. તે ચોથો પ્રકાર ચલ ઘાતાંકીય, લઘુગણકીય અને ઘાતાંકીય વિધેય તરીકે તેને ઓળખવામાં આવે છે. તો ચલ ઘાતાંકીય વિધેય એટલે એક ચલ ધરાવતા વિધેયને ચલ ઘાતાંકીય વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો ચલ ઘાતાંકીય વિધેયનું સામાન્ય અથવા વ્યાપક સ્વરૂપ જોઈએ તો y બરાબર fx બરાબર bx તે ચલ ઘાતાંકીય વિધેયનું સામાન્ય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં b ને આધાર તરીકે ઓળખવામાં આવે છે અને એકથી મોટી સંખ્યા એટલે b ગ્રેટર ધેન 1 તે એવી રીતે તેનું રજૂઆત અથવા તેને સૂચવવામાં આવે છે. તો આ ચલ ઘાતાંકીય જે વિધેય છે એ વિધેયનો અર્થશાસ્ત્રમાં જે ઉપયોગ છે તે સમયના સાપેક્ષમાં કોઈ ચલની વૃદ્ધિ
વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. એના સિવાય બીજો જે પ્રકાર છે તે છે લઘુગણકીય વિધેય. તો કોઈ પણ ઘાતાંકીય વિધેયના વિરુદ્ધના વિધેયને લઘુગણકીય વિધેય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બી ગ્રેટર ધેન 1 એક વાસ્તવિક સંખ્યા છે. જો બી વાય બરાબર એક્સ હોય તો લોગ બી કૌંસમાં એક્સ થશે અને વિધેય લોગ બી કૌંસમાં એક્સને લઘુગણકીય વિધેય તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેયનું વ્યાપક સ્વરૂપ fx બરાબર kx અને r તે તરીકે ઓળખવામાં આવે છે, જેમાં k અને r કોઈ પણ અચલ હોઈ શકે છે. તેમાં પ્રાચલ r ને વિધેયનો ઘાતાંક કહે છે. ચલ ઘાતાંકીય વિધેયમાં જેમ એક આધાર એક અચલ હોય છે, જ્યારે ઘાતાંક એક ચલ હોય છે, તેવી જ રીતે ઘાતાંકીય વિધેયનો ઉપયોગ કરવામાં પણ ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને ઘાતાંકીય વિધેય તે શોધવામાં આવે છે. તો આપણે જોયું કે વિધેયના પ્રકારો જે છે એ વિધેયના પ્રકારોમાં મોસ્ટ ઓફ સુરેખ વિધેય, પછી દ્વિઘાત વિધેય, તેના પછી ત્રિઘાતીય અને બહુપદીય વિધેય, તેના પછી ચલ ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેયનો ઉપયોગ કરીને આપણે મોસ્ટ ઓફ ગણિતની પરિભાષા અથવા ગણિતના નિયમોનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્ર માટે કેવી રીતે ઉપયોગી થાય છે તેની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે નેક્સ્ટ જે ટોપિક છે અથવા નેક્સ્ટ જે યુનિટ છે એકમ 5 તેની આપણે ચર્ચા કરીએ. તો એ છે એનાલિટિકલ જ્યોમેટ્રી, વિશ્લેષણાત્મક ભૂમિતિ. તો વિશ્લેષણાત્મક ભૂમિતિ એટલે શું? તો વિશ્લેષણાત્મક ભૂમિતિમાં મોસ્ટ ઓફ જ્યારે બીજગણિત અને ભૂમિતિની જે પરિકલ્પનાઓ કરવામાં આવે છે અને તેના વચ્ચે જે સંબંધ સ્થાપિત કરવાનું કામ જે ભૂમિતિ દ્વારા કરવામાં આવે છે તેને વિશ્લેષણાત્મક ભૂમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ભૂમિતિના નિયમો મુજબ જ્યારે બિંદુ, રેખા અને વક્ર જેવી પરિકલ્પનાઓ જે કરવામાં આવે છે એ પરિકલ્પનાઓ દ્વારા તેના કેટલાક પરિણામો તે પણ મેળવી શકાય છે. તો અર્થશાસ્ત્રમાં ભૂમિતિનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? તો અર્થશાસ્ત્રમાં આગળ આપણે અલગ ચલ, પ્રાચલ અને ચલ, અચલ અને પ્રાચલની જે ચર્ચા કરવામાં આવે છે, તો આગળના આપણે પ્રકરણમાં જોયું હતું કે અર્થશાસ્ત્રમાં જે સંબંધિત ચલો છે જેમ કે માંગ વિધેય અને તેને અસર કરતા પરિબળો. તો માંગ એક વિધેય, એક ચલ અને એને સંબંધિત જે અન્ય ચલો છે, તો અન્ય ચલો જ્યારે સ્થિર થાય ત્યારે તેના મુખ્ય ચલ પર તેની શું અસર પડે છે, તે રીતે અર્થશાસ્ત્રમાં કોઈ એક ચલ અને એના સંબંધિત ચલોના જ્યારે ઉપયોગી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે વિશ્લેષણાત્મક ભૂમિતિના ઉપયોગ દ્વારા અર્થશાસ્ત્રમાં ચલોની વચ્ચે કેવો સંબંધ છે એ સંબંધ દર્શાવવા માટે ભૂમિતિનો ઉપયોગ તે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં કરવામાં આવે છે. તો તેમાં પહેલી પદ્ધતિ છે તે છે કાર્તીય નિર્દેશાંક પદ્ધતિ. તો એમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેવી રીતે આપણે સંખ્યા રેખા ભણ્યા છીએ. તો સંખ્યા રેખામાં એક ચલવાળા જે વિધાન છે એ એક ચલવાળા વિધાનો સાથે તેની સાથે જ્યારે કાર્તિકીય અથવા કાર્તીય નિર્દેશાંક પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે
ત્યારે તેમાં બે ચલવાળા જ્યારે વાક્યો હોય, એ બે ચલવાળા વાક્યોમાં સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે કાર્તીય નિર્દેશાંક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આકૃતિ 1, જેને રેખાચિત્ર તરીકે પણ હિન્દીમાં કહેવામાં આવે છે, તો આકૃતિ 5.1માં આપણે કાર્તીય નિર્દેશાંક પદ્ધતિ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે તેમાં ક્ષિતિજ રેખા કોને કહેવાય અને ઉર્ધ્વ રેખા કોને કહેવાય. તો આકૃતિમાં જોઈ શકાય છે કે એક્સ અક્ષને ક્ષિતિજ રેખા કહે છે અને વાય અક્ષને ઉર્ધ્વ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને જે સંખ્યા રેખા છે, એ સંખ્યા રેખા 0 જે એક બિંદુ પર જોવા મળે છે, તેમાં બંને એક્સ અક્ષ અને વાય અક્ષ તે જોવા મળે છે. અને આ બિંદુમાં જ્યારે બે રેખાઓ મળે છે, તો તેને મૂળ બિંદુ એટલે 0 તે સંખ્યા રેખામાં આપણે જોઈ શકીએ છીએ કે તેને મૂળ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહેવામાં આવે છે અને ઉર્ધ્વ રેખાને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને રેખાઓને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો તમે એ ભાગ જોઈ શકો છો. પ્રથમ ભાગ, દ્વિતીય ભાગ, તૃતીય ભાગ અને ચતુર્થ ભાગ. તો આ બંને રેખાઓમાં 4 વિભાગો છે. એ 4 વિભાગોના દરેક ભાગને ચતુર્થાંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ચતુર્થાંશમાં જેમ ઘડિયાળ જે દિશામાં ચાલે છે, એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ રેખાઓમાં અલગ અલગ બિંદુઓનું વિભાજન જે કરવામાં આવેલું છે, તો એમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચતુર્થાંશમાં ક્રમ 1, ચતુર્થાંશ ક્રમ 2, ચતુર્થાંશ ક્રમ 3 અને ચતુર્થાંશ ક્રમ 4, તે રીતે સંખ્યા રેખામાં 4 વિભાગોમાં કાર્તીય નિર્દેશાંક પદ્ધતિ પ્રમાણે તેમાં ભૂમિતિનો અભ્યાસ કરવા માટે અથવા સંખ્યા રેખાનું નિરૂપણ કરવા માટે તેને સમજાવવામાં આવ્યું છે. તો કાર્તીય નિર્દેશાંક પદ્ધતિમાં પ્રત્યેક બિંદુ તે વાસ્તવિક સંખ્યાઓ સાથે તેને નિરૂપિત અથવા તેનું નિરૂપણ કરવામાં આવે છે. આપણે પહેલા ભાગમાં જોઈ શકીએ છીએ, જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેને જે જોડતી રેખા છે, તેને 0 એટલે મૂળ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો ભાગ 1માં 1, 2 અને 3, પછી વાય અક્ષ ઉપર ફરી આપણે જોઈએ તો તેમાં પણ 1, 2 અને 3 તે આપણને સંખ્યાઓ આપવામાં આવેલી છે, જેને વાસ્તવિક સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમે ડાબે હાથે ચતુર્થાંશ ભાગ 2માં જોઈએ તો તેમાં -1, -2 અને -3, ફરીથી ત્રીજો ભાગ નહીં, ચોથા ભાગમાં -1, -2 અને -3. આ 3 રીતે તે 4 કાર્યોમાં તેનું 4 સંખ્યા રેખા દ્વારા 4 બિંદુઓમાં તેનું વિભાજન કરવામાં આવે છે. તો પહેલી સંખ્યાને પ્રથમ નિર્દેશાંક અથવા એક નિર્દેશાંક કહેવામાં આવે છે. બીજી સંખ્યાને દ્વિતીય નિર્દેશાંક અથવા તો વાય નિર્દેશાંક તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્તીય નિર્દેશાંક પદ્ધતિમાં કોઈ પણ જોડ હોય, એ અને બી, એનું સ્થાન નક્કી કરવા માટે એક અક્ષ ઉપર એ બિંદુ અથવા એ સ્થાન તે નક્કી કરવામાં આવે છે અને એના પછી વાય અક્ષ ઉપર બીજું સ્થાન તે પણ પ્રાપ્ત કરવામાં આવે છે. તો જ્યારે ઋણ અને ધન, તો આપણે સંખ્યા રેખામાં જોઈ શકીએ છીએ કે એક અક્ષમાં 0ની સંખ્યા જે આ છે તે ધન છે અને પછી નિર્દેશાંક 2 અને જે ચતુર્થાંક 2 અને 3નો જે ભાગ છે, તેમાં સંખ્યા રેખા ઋણ
માં જોવા મળે છે. અને પછી 3 અને 4 એની વચ્ચે પણ માઇનસ અથવા ઋણમાં તે વાસ્તવિક સંખ્યાઓ જોવા મળે છે. તો ક્યારેય પણ નિર્દેશાંક પદ્ધતિમાં આ પદ્ધતિની મદદથી તે રેખાઓ અને y અને x અથવા a અને b જ્યારે કોઈ પણ જોડ બનતી હોય ત્યારે જોડને કયા સ્થાન પર લેવી તે નિર્દેશાંક પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. તો નિર્દેશાંક પદ્ધતિમાં જે સંખ્યાઓ લેવામાં આવે છે તે સંખ્યાઓ ખરેખર વાસ્તવિક સંખ્યાઓ હોય છે અને તેને આલેખની મદદથી નિરૂપણ તેનું અથવા વર્ણન જે કરીને તે એનાલિટિકલ જ્યોમેટ્રી એટલે કે વિશ્લેષણાત્મક ભૂમિતિ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો નિર્દેશાંક પદ્ધતિમાં આ રીતે સંખ્યા દ્વારા તેનો ઉલ્લેખ મેળવી શકાય છે. હવે બીજી પદ્ધતિ આપણે વિશ્લેષણાત્મક ભૂમિતિમાં જોઈએ તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર આપવામાં આવ્યું છે. તો નિર્દેશાંક પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય, જ્યારે બહુ વિભાગના ભંડારો હોય અથવા બે શહેરો એનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે બે બિંદુઓ વચ્ચેના અંતરનો ખ્યાલ મેળવીને અને આ નિર્દેશાંક પદ્ધતિ દ્વારા બે શહેરો વચ્ચે કેટલું અંતર છે, કોઈ બે ડિપાર્ટમેન્ટલ સ્ટોર વચ્ચે કેટલું અંતર છે અથવા કોઈ બહુ વિભાગના ભંડારો વચ્ચે કેટલું અંતર છે એ આ બે બિંદુઓ વચ્ચેના અંતરની પદ્ધતિ દ્વારા આપણે જાણી શકીએ છીએ અથવા તેનો ઉકેલ મેળવી શકાય છે. તો પહેલા આપણે કોઈ પણ પદ્ધતિની જ્યારે ચર્ચા કરીએ અથવા કોઈ પણ ચલનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ શહેરો, ધારો કે શહેર A હોય અને શહેર B, તમે આકૃતિમાં જોઈ શકો છો, આકૃતિ 5.2. આકૃતિ 5.2 માં A અને B એક્સ અક્ષ, વાય અક્ષ, ડાબી બાજુ જુઓ તો એક્સ ડેશ અને નીચે વાય ડેશ તે સંખ્યા રેખા દર્શાવવામાં આવી છે. તો તેમાં A x1 y1 અને B x2 y2 અને કાટખૂણો પડે છે n અને બિંદુઓ L અને M તે પાડવામાં આવે છે. તો તેમાં બે શહેરોની કલ્પના કરવામાં આવે છે. ધારો કે શહેર A છે અને ધારો કે શહેર B છે. તો શહેર A નો નિર્દેશાંક ધારો કે x1 અને y1 છે અને B નો નિર્દેશાંક x2 અને y2 છે. તો એ બંને વચ્ચેનું જે અંતર છે તે y1 માઇનસ y2 તે બરાબર થાય છે. હવે ધારો કે y2 ઇઝ ગ્રેટર ધેન y2 y1 કરતા ધારો કે મોટો હોય છે. તો y1 અને y2 તે તેના બરાબર અથવા તો તેના બરાબર નથી થતું. ધારો કે y2 લેસ ધેન y1 એટલે y2 y1 કરતા નાનો હોય તો પણ તે તેના બરાબર x1 અને y1 અને y2 તે બરાબર અથવા સમાન રીતે જોવા મળે છે. તો ધારો કે આપણે અંતર માપીએ તો એમાં x1 અને y1 આપ્યું છે શહેરમાં અને બી શહેરમાં ધારો કે x2 અને y2 આપેલું છે. તો ધારો કે તેમાં x1 માં 20 અંતર છે, 20 કિલોમીટર અને 20 અને 25, x1 20 છે, y1 25 છે અને એની સાથે શહેર બી માં જુઓ તો તેમાં x2 20 છે અને y2 40 છે. તો તે વચ્ચેની આપણે અંતર જોઈએ તો 40 માઇનસ 25 તે y1 y2 જોઈએ તો 40 છે અને y1 જોઈએ તો 25 છે. તો y1 માઇનસ y2 એટલે 40 માઇનસ 25 બરાબર
15 કિલોમીટર તે એ અને બી એ વચ્ચેનું અંતર જોવા મળે છે. હવે ધારો કે એ x1 15 હોય અને y1 15 છે. બી બિંદુ ઉપર x2 તે 15 અને y2 -5 છે અને એ બધું બંને વચ્ચેનું અંતર તે આપણે ચકાસવું હોય તો તેમાં y1 જે 20 છે અને y2 તે -5 છે. એ બંનેનો આપણે બાદબાકી અથવા માઇનસ પદ્ધતિ જોઈએ તો 20 -5 જોઈએ તો તે 50 કિલોમીટર જેટલું થાય છે. એટલે કે ત્યાં y1 બરાબર y2 સરખું થાય છે. તો એ અને બી x અને y1 x2 અને y2 એમાં y નિર્દેશાંક હોય અને y1 બરાબર y2 થાય તો એ અને બી વચ્ચેનું અંતર તે x2 - x1 જેટલું થાય છે. અને તેમાં પણ હંમેશા જ્યારે પણ x1 અને y1 તેમજ x2 અને y2 નું જ્યારે અંતર માપવામાં આવે છે તેમાં બીજું જે માપ શોધવામાં આવે છે તે હંમેશા ધન હોય છે. અને તેમાં કેટલીક અવધારણાઓ પણ કરવામાં આવી છે. એ અવધારણાઓને આધારે પણ કહી શકાય કે જ્યોમેટ્રીનો જે પ્રખ્યાત નિયમ છે, ભૂમિતિનો પ્રખ્યાત નિયમ જે પાયથાગોરસ પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે, એ પાયથાગોરસના પ્રમેયના નિયમ મુજબ એ નિયમ એ કહે છે કે જ્યારે એકમાં બે બિંદુઓ હોય ત્યારે બંને વચ્ચેનું અંતર એક સમકોણ ત્રિકોણની રચના અને તેની રચના દ્વારા સરળતાથી માપી શકાય છે. તે પાયથાગોરસના ગણિતના નિયમ પ્રમાણે. એના સિવાય પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કોઈ પણ સમકોણ ત્રિભુજ અથવા ત્રિકોણ આપેલો હોય તો તેમાં કર્ણ અથવા વિકર્ણની જે લંબાઈ છે અને તેનો વર્ગ છે તે ત્રિકોણની જે બંને બાજુની જે બાજુઓ વધે છે તેના વર્ગના યોગ બરાબર થાય છે. આવું ગણિતના પાયથાગોરસના પ્રમેયમાં સમજાવવામાં આવ્યું છે અને તે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં તેને એપ્લાય કરવામાં આવે છે. તો આકૃતિ 1 માં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ 1 માં એ બરાબર એ શહેર છે, બી શહેર છે. એના નિર્દેશાંક x1 અને y1 છે અને બીના નિર્દેશાંક તે x2 અને y2 છે. તો તેમાં બે બિંદુ આપવામાં આવ્યા છે. એ બિંદુમાં એક AL અને બીજું BM ક્રમશઃ એ અને બી ને એક અક્ષ ઉપર લંબ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે AN બિંદુ જે છે તે AN બિંદુ એ રેખાથી ખેંચાઈને BM રેખા સુધી ખેંચાય છે અને તેનાથી એક લંબ આકૃતિ બને છે અને તેનાથી એક ત્રિભુજ, એક ત્રિકોણ પ્રાપ્ત થાય છે. અને એ ત્રિકોણને ANB ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે અને આ ત્રિકોણને સમકોણ ત્રિકોણ તરીકે પણ ઓળખાય છે. અને તે સમકોણ ત્રિકોણમાં N બિંદુ જે સ્થિત કરવામાં આવે છે તો તેમાં બંને બાજુઓ AN અને NB બંનેની લંબાઈ પણ નક્કી કરવામાં આવે છે. તો AN બરાબર LM છે અને તેના બરાબર OM -OL થાય છે અને એના બરાબર x2 - x1 તે જોવા મળે છે. એના સિવાય NB તમે જુઓ, NB અને એના બરાબર MB. એના સિવાય -NM બરાબર y2 - y1 તે જોવા મળે છે. હવે ગણિતના પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સૂત્ર એવું છે કે કૌંસમાં AB² બરાબર કૌંસમાં AN² વત્તા કૌંસમાં NB² તે પાયથાગોરસના પ્રમેયનું
એક સૂત્ર દર્શાવે છે, તો તેમાં AB બરાબર કૌંસમાં AN સ્ક્વેર વત્તા NB સ્ક્વેર વર્ગમૂળ પૂરો તે તેનું ઉકેલ તે બતાવે છે. તો આ રીતે પણ પાયથાગોરસના બે બિંદુઓ વચ્ચેના અંતરમાં જ્યારે તેનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે પાયથાગોરસના સૂત્રની મદદથી અથવા તેના પ્રમેયની મદદથી ઉકેલ મેળવી શકાય છે અને તેના દ્વારા બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે અને તેનાથી સમાન લંબ કેવી રીતે મળે છે અને ત્રિકોણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે ત્રીજું જે વિભાજન સૂત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એનાલિટિકલ જ્યોમેટ્રી એટલે કે વિશ્લેષણાત્મક ભૂમિતિમાં સીધી રેખાની આપણે વાત કરીએ તો સીધી રેખામાં સ્ટ્રેટ લાઇન અથવા સ્ટ્રેટ લાઇન તરીકે તેનો ઉપયોગ જે કરવામાં આવે છે તો સૌથી પહેલા સરળ રેખા અથવા તો સીધી રેખા કોને કહેવાય? તો સીધી રેખા એટલે બે બિંદુઓ વચ્ચેનો જ્યારે સંબંધ સ્થાપિત કરવાનો હોય ત્યારે ઓછામાં ઓછા અંતરે બંને બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે મેળવી શકાય તો તેને સીધી રેખા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો સરળ રેખાને પ્રથમ જે નિર્ધારિત કરવામાં આવે છે તો તેમાં એવા બિંદુઓનો નિર્દેશાંક સ્થિર કરવામાં આવે છે જે બિંદુઓ રેખા ઉપર પહેલાથી આપવામાં આવેલા છે. એના સિવાય જે એક બિંદુ ઉપર નિર્દેશાંક અને રેખાનો ઢાળ જાણી શકાય તેની પણ રેખા પણ નિર્ધારિત કરી શકાય છે. તો સરળ રેખા અથવા સીધી રેખાને બીજગણિતમાં એક સમીકરણના સ્વરૂપમાં પણ નિરૂપણ કરી શકાય છે, તેનું વ્યક્ત કરી શકાય છે. તો તેમાં x અક્ષ અને y અક્ષમાં સમાંત જે રેખાઓ આપેલી છે એ રેખાઓના સમીકરણના નિરૂપણ ખૂબ જ સરળ રીતે ગણવામાં આવે છે. તો આવી રેખાઓથી જે પ્રારંભ કરવામાં આવે છે અને પછી તેને સમીકરણ દ્વારા પ્રાપ્ત માહિતી દ્વારા તેનો ઉકેલ મેળવી શકાય છે. હવે ધારો કે આ આકૃતિમાં આપણે જોઈએ છીએ આકૃતિ 5.4 તેમાં તમે બંને સમાન આકૃતિ જુઓ છો. એ આકૃતિમાં ઊભી રેખા જેને y તરીકે ઓળખવામાં આવે છે તો તેમાં y ડેશ અને સીધી રેખામાં a બિંદુથી b બિંદુ અને x ડેશથી x તે પણ જોઈ શકાય છે. તો x અક્ષના સમાંતર અને તેની વચ્ચે માનાંકમાં b હોય એ માનાંકના b ની જે સરળ રેખાનું જે સમીકરણ કરવામાં આવે છે તે સમીકરણ y બરાબર b તે થાય છે. હવે આપણે ઉદાહરણ લઈએ કે એક અક્ષ ઉપર AB તે એક અક્ષને સમાંતર છે અને y અક્ષ ઉપર બિંદુ C ને કાપે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો A અને B બિંદુ છે અને y ઉપર C બિંદુ દર્શાવવામાં આવ્યું છે. તો y અક્ષ ઉપર બિંદુ C છે તે AB રેખાને C બિંદુએ કાપે છે અને તેમાં C બિંદુ એવી રીતે બને છે કે તેનાથી OC જેટલું એકમ જે આપણને B બરાબર પ્રાપ્ત થાય છે. હવે ધારો કે AB ઉપર યાદચ્છિક રીતે એટલે અનુમાનિત કોઈ P બિંદુ ધારો કે લેવામાં આવે છે તો આ બિંદુથી એક અક્ષ ઉપર એક લંબ આકૃતિ બને છે અને એ લંબ આકૃતિ PM તરીકે ઓળખવામાં આવે છે. તો એક યાદચ્છિક રીતે C બિંદુ જે AB રેખા y માં C બિંદુ AB ને C બિંદુએ y અક્ષ ઉપર C બિંદુએ કાપે છે. તો ધારો કે તેમાં એક યાદચ્છિક બિંદુ P લેવામાં આવે છે. તો એ યાદચ્છિક બિંદુ P હોય તો તેની લંબ આકૃતિ PM જે દર્શાવવામાં આવે છે તો ત્યાં PM ધારો કે લંબ
દોરવામાં આવે તો તેમાં MP બરાબર OC બરાબર B તે એકમો આપણને પ્રાપ્ત થાય છે. હવે રેખા AB જે છે તે બિંદુઓનો માર્ગ છે જે એક અક્ષથી બીથી કેટલું અંતર છે તે આપણને આકૃતિ દ્વારા દર્શાવે છે. એના સિવાય પણ તમે આકૃતિમાં જોઈ શકો છો કે ધારો કે બી છે, એ બી ધન છે અને તે રેખા ધન હોય તો તે એક અક્ષની રેખાની ઉપર જોવા મળે છે અને ધારો કે બી ઋણ હોય તો રેખા AB તે એક અક્ષની નીચે જોવા મળે છે. તો આપણે કહી શકીએ છીએ કે વાય અક્ષના સમાંતર અને તેમાં ધારો કે એ માનાંકના સ્થાન ઉપર જે સરળ રેખા છે તેનું પણ સમીકરણ x બરાબર a તે જોવા મળે છે. હવે ધારો કે એ ધન હોય તો તે રેખા વાય અક્ષની જમણી બાજુ હોય છે અને જો એ ઋણ હોય તો રેખા એક અક્ષની ડાબી બાજુ જોવા મળે છે. તો આ રીતે સરળ રેખાના બિંદુઓ દ્વારા અથવા સરળ રેખાનું જે ઢાળ છે એ ઢાળનું જ્યારે આપણે પરિવર્તન જોઈએ તેનું સૂત્ર જોઈએ તો ઢાળમાં m બરાબર y2 માઇનસ y1 ભાગ્યા x2 માઇનસ x1 એ સૂત્રનો અર્થ એ રીતે થાય છે કે બિંદુઓના વચ્ચેનું ઉર્ધ્વ અંતર કેટલું છે ભાગ્યા બિંદુઓ વચ્ચેનું ક્ષિતિજ અંતર કેટલું છે એના બરાબર વાયમાં કેટલું પરિવર્તન થાય છે, એક્સમાં કેટલું પરિવર્તન થાય છે. તો બિંદુઓ વચ્ચેનું ઉર્ધ્વ સંબંધ અંતર, બિંદુઓ વચ્ચેનું ક્ષિતિજ અંતર, એના સિવાય વાયમાં પરિવર્તન ભાગ્યા એક્સમાં પરિવર્તન. તો કોઈ પણ રેખા જ્યારે ડાબીથી જમણી બાજુ અથવા જમણીથી ડાબી બાજુ જાય છે તો તેનું ઢાળ જે ધન જોવા મળે છે અને તો ત્યારે તેમાં વાયમાં ધન પરિવર્તન થાય તો એનાથી એક્સમાં પણ ધન પરિવર્તન થતો હોય છે. એના સિવાય રેખા ડાબી બાજુથી જમણી તરફ નીચે તરફ ધારો કે જાય તો એ રેખાનો ઢાળ તે ઋણ જોવા મળે છે અને તેમાં વાયમાં જો ઋણ પરિવર્તન જોવા મળે તો તેના લીધે એક્સમાં પણ ધન પરિવર્તન જોવા મળે છે. એટલે રેખાના ઢાળ દ્વારા બે એક્સ અક્ષ હોય કે વાય અક્ષ હોય તો વાય જ્યારે ધન પરિવર્તન પામે ત્યારે એક્સમાં પણ ધન પરિવર્તન થાય છે અને જ્યારે વાયમાં ઋણ પરિવર્તન આવે ત્યારે એક્સમાં ધન પરિવર્તન જોવા મળે છે. તો કોઈ પણ ક્ષિતિજ કે એક અક્ષના સમાંતર રેખા હોય તો તેમાં વાયમાં પરિવર્તન ભાગ્યા એક્સમાં પરિવર્તન થાય છે તેનાથી 0 ભાગ્યા એક્સમાં પરિવર્તન જોવા મળે છે. પણ હંમેશા એક નિયમ એ છે કે કોઈ પણ ક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 જોવા મળે છે અને તેને ઉર્ધ્વ રેખાના ઢાળ તે હોય તો તેની કોઈ અવ્યાખ્યાયિત રેખા તે ગણિતમાં જોવા મળે છે. એના સિવાય અંતઃખંડરૂપ અને સમીકરણોના ઉદાહરણની મદદથી પણ સરળ રેખા જે પ્રાપ્ત કરી શકાય છે તો તેના દ્વારા એ જાણી શકાય છે કે સીધી રેખા કેવી રીતે પ્રાપ્ત થાય છે. હવે સીધી રેખાનું એક ઉદાહરણ એ પણ આપી શકાય કે ધારો કે બજારમાં એક્સ વાય અને ઝેડ એ નામની કોઈ માર્કેટિંગ કંપની છે. તો એ માર્કેટિંગમાં જ્યારે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવામાં આવે ત્યારે તેની જાહેરાત એટલે વિજ્ઞાપન કરવામાં આવે છે. તો વિજ્ઞાપન એટલે જાહેરાત જ્યારે કરવામાં આવે છે તો જ્યારે માર્કેટિંગ કંપની નવી હોય અને તેનું ઉત્પાદન નવું હોય ત્યારે જાહેરાત પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે. કેટલીક વખત તમે માર્કેટિંગમાં જુઓ કે ધારો કે બજારમાં નવો સાબુ આવ્યો છે, નવું શેમ્પુ આવ્યું છે અથવા તો કોઈ પણ ઘર વખરીની વસ્તુઓ છે, રોજિંદા વપરાશની વસ્તુઓ છે જે બજારમાં જોવા મળે છે
એ જ્યારે બજારમાં નવી આવે છે ત્યારે ઘણી વખત બજારમાં તેનું માર્કેટિંગ તે ડોર ટુ ડોર એટલે ઘરે ઘરે જઈને તે માર્કેટિંગ કરવું પડે છે. તો જ્યારે કોઈ પણ ઉત્પાદક હોય એ જ્યારે પોતાની નવી વસ્તુનું ઉત્પાદન કરે અને તેમાં જ્યારે જાહેરાત ખર્ચ કરવામાં આવે છે તો એ જાહેરાત ખર્ચ કરવામાં ઘરે ઘરે જઈને જે ખર્ચ કરવો પડે અથવા પોસ્ટર લગાવીને કરવો પડે અથવા કોઈ અન્ય માધ્યમ દ્વારા પોતાના ઉત્પાદનનું જ્યારે અભિયાન અથવા તો તેના માટેનો જે જાહેરાત ખર્ચ જે કરવામાં આવે છે તો તેના કારણે એના વિજ્ઞાપન અથવા જાહેરાત ઉપર જે ખર્ચ થાય છે અને નવા ઉત્પાદનનું જે શરૂઆતનું વેચાણ છે તેની વચ્ચે એક રૈખિક સંબંધ તે જોવા મળે છે. ધારો કે કોઈ વસ્તુ માર્કેટમાં નવી આવી છે અને તેનું જાહેરાત ખર્ચ 500 રૂપિયા થાય છે. 500 રૂપિયા ખર્ચ કર્યા પછી ઉત્પાદન ઉપર 100 જે એકમોની વેચાણ કરવામાં આવે છે અને તેના ઉપર 1200 રૂપિયાનું ખર્ચ કરવાથી 240 એકમોનું વેચાણ કરવામાં આવે છે અને તેના ઉપર પાછું 750 રૂપિયાનું ખર્ચ કરવામાં આવે તો ઉત્પાદનમાં કેટલા એકમોનું વેચાણ થશે તે સીધી રેખાના સ્ત્રોત અથવા તેના સૂત્રથી આપણને પ્રાપ્ત થાય છે. હવે ધારો કે એવું ધારવામાં આવે કે એક્સ અક્ષ જે છે તે જાહેરાત ઉપર ખર્ચ કરવામાં આવતા રૂપિયાની સંખ્યા દર્શાવે છે અને વાય છે તે ઉત્પાદનનું શરૂઆતનું વેચાણ દર્શાવે છે. તો વિજ્ઞાપન એટલે કે જાહેરાત ઉપર જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચમાં ધારો કે 500 રૂપિયાનો ખર્ચ તે શરૂઆતમાં કરવામાં આવે છે. પછી તે ખર્ચ પાછો ફરીથી 100 રૂપિયા જેટલો કરવામાં આવે છે અને ઉત્પાદનનું ધારો કે પ્રારંભિક વેચાણ છે તે શરૂઆતમાં 1200 રૂપિયા છે અને તેના પછી 240 રૂપિયાનું વેચાણ કરવામાં આવે છે. તો રેખાના સમીકરણમાં બે બિંદુઓના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે પણ નીચેનું જે સમીકરણ પ્રાપ્ત થાય છે તો એ સમીકરણ દ્વારા એ જોઈ શકાય કે y માઇનસ 100 હોય તો તેના બરાબર 240 માઇનસ 100 ભાગ્યા 1200 માઇનસ 500 કૌંસમાં x માઇનસ 500 આ સૂત્રનો જ્યારે આપણે ઉપયોગ કરીએ અથવા તો y માઇનસ 100 અથવા 1/5 કૌંસમાં x માઇનસ 500 તે પણ આપણને પ્રાપ્ત થાય છે. હવે ધારો કે એના પછીનો જે છેલ્લો ખર્ચ કરવામાં આવ્યો હતો તે ખર્ચ 750 એકમની પણ આપણે વાત કરીએ તો તેમાં x બરાબર 1/5 ગુણ્યા 750 એનો આપણે જ્યારે ગુણાકાર કરીએ તો આખી માર્કેટિંગ કંપની એક્સ વાય અને ઝેડ એ માર્કેટિંગ કંપની જ્યારે જાહેરાત ખર્ચ કરતી હોય અથવા શરૂઆતનું વેચાણ ખર્ચ કરતી હોય અને ખર્ચ કર્યા પછી છેલ્લે કેટલા ઉત્પાદનના વેચાણના એકમોનું વેચાણ થયું તે સૂત્રની મદદથી આપણે પ્રાપ્ત કરીએ તો 150 જેટલા એકમોનું વેચાણ તે પણ જોવા મળે છે. તો સરળ રેખા પદ્ધતિની મદદથી તે આપણે બજારમાં અર્થશાસ્ત્રમાં જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તેનું જાહેરાત તે કરવામાં આવે છે તો તે સીધી રેખાની મદદથી અથવા તેની સહાયતાથી કેટલા વેચાણોનું એકમનું વેચાણ થયું, કેટલી તેની માંગ હતી, કેટલો પુરવઠો હતો તેના દ્વારા સરળ રેખા આકૃતિની મદદથી તેનો ઉકેલ મેળવી શકાય છે. હવે આગળ આપણે નવો અભિગમ અથવા નવા મુદ્દા પર ચર્ચા કરીએ તે છે વર્તુળ. ભૂમિતિમાં વર્તુળનો ખ્યાલ તે ખૂબ જ ઉપયોગી તે સાબિત થાય છે. ધારો કે એક્સ અને વાય તમે આકૃતિમાં જોઈ શકો છો એક વર્તુળ છે. એ વર્તુળને એક્સ અને વાય એ બિંદુઓના જૂથથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. તો તેમાં જે એક સ્થિર બિંદુ છે એચ
અને કે એના સિવાય તે સમાન સ્થાન ઉપર પ્રાપ્ત થાય છે. તો સ્થિર બિંદુ ઉપર જ્યારે વર્તુળનું કેન્દ્ર નક્કી કરવામાં આવે છે ત્યારે તેમાં સ્થિર બિંદુના વર્તુળ દ્વારા એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે વર્તુળની જે ત્રિજ્યા તેને પણ નક્કી કરવામાં આવે છે. તો કેન્દ્ર અને ત્રિજ્યાવાળા વર્તુળનું જે સમીકરણ છે અથવા એવા સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં જેનું કેન્દ્ર તમે કેન્દ્ર બિંદુ જુઓ વર્તુળનું તેમાં -3 અને 2 તે બે બિંદુઓ અથવા તેની સંખ્યા જે આપવામાં આવી છે અને તેની ત્રિજ્યા જે છે એટલે વર્તુળથી મુખ્ય બિંદુ જે ધારવામાં આવ્યું છે તે બંને વચ્ચેનું અંતર એની ત્રિજ્યા કેટલી છે તો તે ત્રિજ્યા 7 છે. એ 7 જે ત્રિજ્યા જોવા મળે છે તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળનું જે કેન્દ્ર બિંદુ છે તે -3 અને 2 છે અને x અને y વર્તુળ પર કોઈ સ્થિત બિંદુ નથી, પરંતુ x અને y તે વર્તુળની બહાર આવેલું બિંદુ માનવામાં આવે છે. તો તેમાં વર્તુળની ત્રિજ્યા જે 7 છે તો બિંદુ x અને y માં વર્તુળનું જે કેન્દ્ર છે -2 અને 2 એનાથી જેનું સ્થાન જોઈએ અથવા તો તેનું અંતર જોઈએ તો 7 બરાબર થવું જોઈએ. પણ આપણે જ્યારે ગણિતમાં વર્તુળના નિયમનો ઉપયોગ કરીને બીજા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તે એ સૂત્રના ઉપયોગ દ્વારા એ સાબિત કરી શકાય છે કે નવા સૂત્ર દ્વારા કે વર્ગમૂળમાં x વત્તા 3 સ્ક્વેર વત્તા y માઇનસ 2 નો સ્ક્વેર થાય તો તેના બરાબર 7 તે જોઈ છે. તો ધારો કે કેન્દ્ર બિંદુ -3 અને 2 અને ત્રિજ્યા 7 હોય છે તો તે વર્તુળનું સમીકરણ જોવા મળે છે જેમાં બંને પક્ષોનો વર્ગ કરવા માટે સમીકરણના સ્વરૂપે નીચે સ્વરૂપે સમીકરણ તે મેળવી શકાય છે અને એ સમીકરણનો ઉકેલ મેળવવાથી અર્થશાસ્ત્રમાં સમીકરણના ઉપયોગથી વાસ્તવિક સંખ્યાઓનો પણ ઉકેલ તે મેળવી શકાય છે. હવે આગળ આપણે જોઈએ તે છે પરવલય. તેને હાઇપર અથવા પેરાબોલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પરવલય એક એવું કાર્તીય બિંદુ છે. એ કાર્તીય બિંદુ માટે બધા બિંદુઓનો જે જૂથ છે અથવા તેનો વિધેય કહેવાય, ગણ કહેવાય, એ ગણ દ્વારા એકમાં નિશ્ચિત બિંદુ છે એ બિંદુ દ્વારા એક સરળ રેખા પ્રાપ્ત કરીને પરવલય કેવી રીતે મેળવી શકાય અને પરવલય દ્વારા તેનો કેવી રીતે એનો વિકાસ કરી શકાય તે પણ જોઈ શકાય છે. તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં તમે જોઈ શકો છો કે તેમાં નિશ્ચિત બિંદુ એ અને બીમાં પરવલયની જે મુખ્ય બિંદુ છે તેમાં રેખા I માં પરવલયની જે નિયમિતતા છે જેને ડાયરેક્ટ્રિક્સ પણ કહેવામાં આવે છે. તો પરવલયનું મુખ્ય બિંદુ F એ B થી નીકળવાવાળી જે રેખા છે તે I ઉપર લંબ સ્થાને જોવા મળે છે અને તેમાં આ બિંદુ પરવલય ઉપર સ્થિર થાય છે કારણ કે પરવલયનું જે શીર્ષ બિંદુ છે તે જ્યાં પરવલય પોતાના એક્સને કાપે છે તો તેની વચ્ચે પરવલયનું જે નાભી અથવા તેની જીવા બિંદુ કહેવાય તે તેની સાથે સંમિત અથવા તો સ્થિર થાય છે. તો તેમાં R ડેશ તે પરવલયની જે લાંબી જીવા બિંદુ છે તે દર્શાવવામાં આવે છે. એના સિવાય HK જે શીર્ષ બિંદુ કહેવામાં આવે છે એ શીર્ષ બિંદુ પણ પરવલયનું સામાન્ય સમીકરણ દર્શાવે છે. તે પણ એક અક્ષને સમાંતર જોવા મળે છે અને જ્યારે એક અક્ષને સમાંતર થાય છે ત્યારે તેમાં x માઇનસ h અને એનો સ્ક્વેર અને તેના દ્વારા 4p y માઇનસ k
તે દ્વારા પરવલય આકારથી પણ રેખા દ્વારા આકૃતિની મદદથી પણ સમીકરણનો ઉકેલ તે મેળવી શકાય છે. તો આજે આપણે જોયું કે વિધેયના જે પ્રકારો છે એ વિધેયના પ્રકારોની સાથે જ્યારે વિશ્લેષણાત્મક ભૂમિતિની વાત કરીએ ત્યારે તેમાં કાર્તીય નિર્દેશાંક પદ્ધતિ, એના સિવાય બે બિંદુઓના વચ્ચેના અંતરની પદ્ધતિ, સીધી રેખા એ પદ્ધતિ, વર્તુળ, એના સિવાય પરવલય એ આકૃતિની મદદથી જાણી શકાય છે કે સમીકરણના ઉપયોગના અથવા ઉકેલની મદદથી અર્થશાસ્ત્રની સમસ્યાઓ અથવા અર્થશાસ્ત્રના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય છે. એના સિવાય જ્યારે પરવલયની જે રેખા છે એ રેખા જ્યારે ગ્રેટર ધેન હોય, લેસ ધેન હોય, તેના દ્વારા પણ રેખાનો આખો ઢાળ અને તેની આકૃતિના ચિહ્નો પણ બદલાઈ જાય છે. તો ક્યારે લંબગોળ, ક્યારે જમણી તરફ, ક્યારેક ડાબી તરફ તેનું સ્થાન તે જોવા મળે છે. એના સિવાય સંખ્યા રેખા ઉપર પણ આપણે જ્યારે પરવલયનું મુખ્ય બિંદુ મૂકીએ ત્યારે પણ તેની આકૃતિ સમાન લંબને સમાંતર થાય છે અને સંખ્યા રેખાના જુદા જુદા બિંદુઓ દ્વારા તે પણ અલગ અલગ બિંદુઓ મેળવીને પણ આકૃતિ દ્વારા તે શીર્ષ હેઠળ જુદા જુદા બિંદુઓ પ્રાપ્ત કરીને અને સમીકરણની મદદથી પણ ગણિતના નિયમની જેમ અર્થશાસ્ત્રના જે નિયમો છે અથવા જે પ્રશ્નો અને સમસ્યાઓ છે તે ગાણિતિક પદ્ધતિ દ્વારા તે પણ મૂકી શકાય છે. તો આ રીતે આપણે આજે પરવલયનું સમીકરણ અથવા તેના દ્વારા પરવલયના સમીકરણ દ્વારા તે આપણે જોઈ ગયા હતા. હવે આપણે આવતા પ્રકરણમાં હવે પછીના પીરિયડમાં અથવા લેક્ચરમાં આગળનું જે એકમ છે તે સિરીઝ એટલે સિક્વન્સ અને અનુક્રમ તેનો અભ્યાસ આપણે કરીશું અને તેના દ્વારા આપણે પ્રાપ્ત કરીશું. ઓકે, નમસ્તે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.